ઓળખણ ના પડી કોઈ મને. જીવ બચાવવા માટે ઓળખણની જરૂર ના હોય, મોણસાઈની જરૂર હોય. અંદર હેડો તને. આ ભાઈ કોણ હતો કોઈ ખબર ના પડી. એ મારો એક જૂનો દુશ્મન છે. જૂનો દુશ્મન? હા. પણ જૂનો દુશ્મન તમને ગમે તાણી છેતરીને ઘા કરી છે? ના કરી કે કેમ? જેટલી ઘડી મારે મારી માતાનો સાથ છે ને એટલી ઘડા કોઈના બાપની તાકાત નહીં કે મારો બાલ વાગો કરી છે. હળો અંદર. હેલો, કેટલા હે ભાઈ? આ કેવો હમણાં ઘરમાં આય ખાસા દાડા થઈ ગયા, તો અઠવાડિયું થઈ ગયું. સારું હેડ આય જલ્દી. આય બાબુ, શું કરે છે? આજ તો યાદ આવી હતી તારી. હા? હા, એક લાવો ફોન કરું ને બોલાવું હોય કર. એટલે 4 દાડા હમણાં બહાર ગયો હતો. એવું હતું એમ? હા, નકર મુકો આયા વગર રહે નહીં યાર. બોલ કેવું ચાલે? હાથે કેવું હવે? હાથે તો કમ્પ્લીટ આરામ થઈ ગયો. આરામ થઈ ગયો? પેલા આપણા દુશ્મનનો કોઈ પત્તો મળ્યો કે ના મળ્યો? ના, એ તો કોઈ ભાડ નહીં મળી, પણ એ તો મળી જાય. હા? એનું હું ટેન્શન જ નહીં રાખતો. પણ ગમે તાણી રે ઘા કરી જાય એમ વિશ્વાસ ના કરાય, અને આપણે જલ્દી પકડવો પડે. ના, મને મારી માતા ઉપર વિશ્વાસ. હા? મને મારી માતા ઉપર. તો ભાઈ હાલ હું ગોળી મારું તો તું ના મારી. કેમ? મને તારા ઉપર વિશ્વાસ. તો એવો મને હું વિશ્વાસ? મારા ઉપર વિશ્વાસ એવો હું કઈ રીતે વિશ્વાસ કરું? સબૂત? ઓમાં સબૂત ના હોય યાર. તે દાડે પેલો મારવા આવ્યો તો નતો આવ્યો? એ દાડે હું મરી ગયેલો હતો, બચાયો કે નહીં તે. એટલે હવે હું તારી આ ભાઈબંધી તોડું તો મારી માતા વચ્ચે. તો હું એ ભાઈ બનીને કોઈ દાડો દગો કરું ને તો તમારી માતા વચ્ચે. બરોબર? આ મારો વિશ્વાસ. આમાં બેસ કી યાર. હે ભરતસિંહ, હા, તમારી પ્રોપર્ટી તો બહુ લાગે. આ છે માતાજીની દયાથી 10 કરોડની હશે લગભગ. 10 કરોડ? 10 કરોડની છે, પણ તારી જ છે ને યાર. તારી જ મોન તું. ચાલ. મારી નાવડી તમે તારણહાર મારી માવડી, તારા ભરોસે મારી નાવડી તમે તારણહાર મારી માવડી. તારું રે નોમ લઈને ઘરેથી નીકળતો, મનની વાત બીજા કોઈને ના કરતો. તારું રે નોમ લઈને ઘરેથી નીકળતો, મનની વાત બીજા કોઈને ના કરતો. માડી તમે છો તો બધું છે, નહીતર જીવનમાં અંધકાર છે. માડી તમે છો તો બધું છે, નહીતર જીવનમાં અંધકાર છે.
ભરતસિંહ, હા તમારા પ્રોપર્ટી તો બહુ હોય બરોબર, પણ મારે થોડી તમારી જરૂર પડી હતી. શું જરૂર? એટલે મારે થોડી જમીન રાખવી હતી, એમાં જમીનદારની સહી જોવે, વધારે જમીનદારની. એટલે એટલી સહી તમે કરી આલો તો મારું કામ થઈ જાય. ના એમાં કહેવાની વાત ના હોય હા, ભાઈ બનીને કહેવાની વાત હોય. તો હું સવાર ફાઇલ લેતો આવું. કશો વાંધો નહીં, તું તાર લેતો આવજે. આપણે બરોબર? આકડું હાડો. હા આવજો પેલા, હા, અને તબિયત હાચરજો. એની ચિંતા કરે ને તું. ખરેખર મને જિંદગીમાં આવો ભાઈબંધ કદી નહોતો મળ્યો. મારી લાઈફની અંદર આ પહેલી વાર આવો ભાઈબંધ મળ્યો મને. હા અરે નેકળ્યો હાલ 10 મિનિટમાં જ પહોંચ્યો અહીંયા. હા એ ભરતસિંહ, હા પેલું સહીની તમને વાત કરી હતી, સહી કરવાની છે. સહી પણ એમ કર ને તું હોદે આય તો આપણે ચા પાણી કરીએ અને સહીએ કહી દે. એટલે વાદે પણ એ મારા સાહેબ જતા રહે ને ફાઇલ જમા કરાવવાની છે. એવું હતું એમ? ઓય તો ચો જવાનું આટલી ઉતવાડમાં? એટલે આ પેલો જમીનનો કટલો હા મારા થોડોક, એટલે એ જેરી જમીનનો કટલો કરી નાખું. હા તો બરોબર. કામ થઈ જાય મારે. 50 વીઘા જમીન છે તો. બોલો સુમતા કાકા. બોલો ભરતજી, હું શું કહેતો હતો ખબર છે? બોલો. હું મારા કોમથી આવ્યો હતો, પણ હવે થોડુંક કહેતો જઉં તમને, બરાબર? કે જાનથી તમારા ઉપર હુમલો થયો ને, તે દાડાનો હું જોઉં છું કે આ જે ધણી જો ને એની તમે ભાઈબંધી બહુ કરી છે એમ. એટલે મને આનો મને બરાબર લાગતો નથી એમ. એની ઓછો ઉપર હું કહું છું, એટલે બરાબર લાગતો નથી એમ. એટલે તમે આનો સંગ છોડી મેલો ને તો મજા આવે એમ. કારણ સુમતા કે કાકા આ વાત કરી એ કરી, હવે બીજી વખત આ વાત તમારા મોઢે ના આવી હોય. એ મારો ભાઈબંધ નહીં પણ મારો ભાઈ છે. માર કશું વાત નહીં પડવી. તમે શું કામે આવ્યા હતા બોલો? હા હવે કોમે તો હું પેલા કપાનો ખાતર નાખું છે ને કે પૈસાનું કેટલી ઠેલ્યો તો એ બોલો? છેલ્લે તો હો જોવી છે. હા તો કાલ પહોંચી જાય બરોબર. સારું તો હું અહીંયા હાજર જ છું. હા તો કાલે આવી જાય ગાડી. સારું સારું બરોબર. સારું. ખાતર ચાલી રહે ને બધું? હવે સાજી રે ની સાલે પછી ઘરની ગાડી જ છે કોઈ જુઓ હતો છે હવે એમ કરવાનું તાણી. મગાઈ દેવાનું. હમ આય વાગુ બેસ કે યાર. ભરતસિંહ અહીંથી નીકળવાનું કરો હવે. તું મજાક કરે યાર. આ બધી પ્રોપર્ટી મારા નામે. મજાક ની હજ હોય વાગુ. મજાક નહીં યારો, તો આ બધી પ્રોપર્ટી મારા ક્લાયન્ટના નામે થઈ ગઈ. કઈ રીતે? શું કઈ રીતે? તમે પોતે સહી કરી એની યાર. વાગુ આવડી મારા હંગાત તે ગેમ રમી. નીકળવાનું કરો અહીંથી. હું કહેતો હતો તમને કે દાડે કાકા અહીંથી નીકળવાનું કરો. સુમતા કાકા વાન તારું ને તો આ બેને હું હાલ પટાઈ નાખું. આજે પટાઈ નાખો કોઈ પતાઈ. હું તમને કહેતો હતો પેટમાં પેસી મને પગ લાંબા કર્યા છે, પટાઈ નાખો ને. પણ મેં મારી માતાના સોગન કાઢેલા છે. આ પ્રોપર્ટી કરતી મને મારી માતાના સોગન વાલા છે. હડો. ઓય! આ ગદ્દારી કરવાનું કારણ શું?
કરવાની હા